હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો એવી આશા સાથે આજના દિવસની શરૂઆત કરીએ. તો વેલકમ ટુ માય ચેનલ અને વ્લોગ. તો ચાલો આજે અમારી સાથે બન્યા રહેજો. અને આજે અમે જઈએ છીએ ઘરે, કેમ કે ઘરે ખેતરમાં નીલગરી રોપવાની છે. દીધું આ બાજુ જો. હાય, ગુડ મોર્નિંગ કહી દો. હાય ગાઈસ. વાહ વાહ વાહ. હાય ગાઈસ. પછી ચેનલ. કેમ છો બધા? અમારી નીલગરીના રોપા આગળ પિકઅપમાં જાય છે અને અમે પાછળ જઈએ છીએ. હા, ચાલો તો મળીએ ડાયરેક્ટ ખેતરમાં. ચાલો, આપણે આવી ગયા છે ફાઇનલી ખેતરમાં. અને અહીંયા અહીંયા કરવાની છે નીલગરી. અને આ છે એકદમ જંગલની વચ્ચે. ચાલો તમને ચારે બાજુ જંગલ બતાવું, ચારે બાજુનું એમ. જંગલની વચ્ચે એકદમ અંદર છે. ચાલો ફાઇનલી આપણી નીલગરી ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. આ લોકોને બહુ નવાઈ લાગે છે, અમે જંગલની વચ્ચે આવી ગયા એમ, અને નેટવર્ક નહીં આવતું. નવાઈ લાગે છે ને? હજી આનાથી અંદર પણ ખેતરો છે. જન્નતમાં આવી ગયા એવું લાગે છે. શું વાત છે? એટલે આવ્યું જન્નત ને આવું તો કોઈ દિવસ ને શૂટિંગ ફોટા પાડવાનું હોય. હા, જન્નત જેવું લાગ્યું. બરાબર. મચ્છરો ડરાવા. હે? હા. ચાલો, નીલગરી રોપવા માટે માપતાલ ચાલુ થઈ ગયો. પછી આની આ લાઈન પર રોપાશે. ચાલો, ખાડા પાડવાનું ચાલુ થઈ ગયું છે. એટલે હવે થોડી વારમાં રીદુ મુહૂર્ત કરશે. ચાલો ફાઇનલી હવે રીદુ કઈ ગયો? રીદુ મુહૂર્ત કરશે. નીલગરી રોપવાનું રીદુ મુહૂર્ત કરશે. શું તાર કેવું છે? એક કાઢી લે ચાલ. હા, બરાબર. આ બાજુ. ચાલો પપ્પાને રોપી દો, બે જણા જાતે. અહીં. ચાલો બે જાઓ. ચાલો ફાઇનલી રીદુ અને પપ્પા બે મુહૂર્ત કરે છે. ગણેશ પરમી જય. ધરતીમાં અમારી નીલગરી ફટાફટ અને સારી ને જલ્દી વધી જાય. બોલ રીદુ, બોલ. હા, જલ્દી વધી જાય છે. હા, અને મસ્ત થઈ જાય ને? મસ્ત થઈ જાય. ચાલો રોપો. બસ લઈ. રીદુના ચંપલ ગંદા થઈ ગયા. શું કરું એમ કે છે? હે, હવે ગંદા થઈ ગયા. તો ચાલો ફાઇનલી આપણી નીલગરી રોપાવાનું ચાલુ થઈ ગયું છે. ભાઈ સ્ટાર્ટ કરી દીધું છે. એક તો રોપી દીધી અને ચાલુ કરી દીધું, ને આગળ નખાવાનું ચાલુ છે. આ હા, શું મસ્ત પવન આવે છે. મોરલાની ટેહુંક થાય છે અને એની વચ્ચે આપણી નીલગરી રોપાય છે. એટલે ખેતરમાં બહુ મજા આવી ગઈ. અને અહીંયા મસ્ત પવન ઠંડો લાગે છે. અને થોડી વારે વરસાદ પણ આવે છે. એટલે બહુ મજા આવે છે. જોરદાર વરસાદ આવ્યો અને આ લોકો ચાલુ જ છે એમનું રોપવાનું. અને આ છોડ છે પણ ચંદનના, એટલે
ચંદનના છોડ પણ આપણે કરવાના છે. હજી આ હમણાં ઓછા છે, એને ટેસ્ટિંગ માટે લાવ્યા છે. એટલે આ કમ્પ્લીટ થઈ જાય, જામી જાય પછી બીજા મંગાવવાના છે. પૈસા ही पैसा होगा. તો ગાઈસ ફાઇનલી હું હવે જાઉં છું ઘરે, કારણ કે લાગી છે ભૂખ. એટલે ઘરે જઈને જમીન અને હોસ્પિટલ જવું પડશે, કારણ કે આજે શનિવાર છે. એટલે વિહાંગ સર આવશે ચામડીના, અને એમાં દવા ગોકુલભાઈને ના ખબર પડે એટલે મારે જાતે જ જવું પડશે. તો હું નીલગરીનું રોપવાનું કામ ચાલુ જ છે, ત્યાં પપ્પા હાજર છે એટલે હું જાઉં છું ઘરે. અને ટેકરો એટલો મોટો ચડ્યો ને તો થાકી જવાયો. હો બાપરે. એટલે દરરોજ અહીંયા આપણથી ચલાય નહીં, કોઈક દિવસ આવીએ તો ચાલે. અને આ છે આપણા ઘરનો સુંદર નજારો, એકદમ કાશ્મીર જેવું. જુઓ એકદમ જોરદાર માહોલ છે ને, વાતાવરણ જુઓ કેટલું મસ્ત છે. એટલે અહીંયા ઓલવેઝ મજા જ આવતી હોય ઉનાળા સિવાય. ઉનાળામાં ગરમી વધારે લાગે પણ પવન પણ એટલો ઠંડો હોય. અને ચાલો ફાઇનલી ઘરે આવી ગયા, પણ પગ પણ દુખી ગયા. આ રીદુને ખાવાનું ચાલુ જ છે. હે રીદુ, મારા માટે રાખ્યું ને તે બેટા? તે તઈ ખેતરમાં લઈને આવવાનું હતું ભાત, મજા આવતી તઈ. તારી ગાડી કઈ છે? તઈ છે તો ત્યાં સુધી ચાલતા જવું પડશે. હા ચાલો. ચાલો ફાઇનલી ચાલતા ચાલતા ગાડી સુધી પહોંચી ગયા. અને આ છે ડેમનો એકદમ જોરદાર વ્યૂ. રીદુ પકડવા જાય છે. તો ચાલો ફાઇનલી આપણે હોસ્પિટલ આવી ગયા અને હવે ગોકુલભાઈને છૂટા કરીએ. અને પેશન્ટ તો આજે શનિવાર છે ને એટલે ફૂલ છે. તો ચલિए शुरू करते हैं. સાહેબે પાછળ એમજી નું લખ્યું. પહેલા હું આવ્યો તો 65 mg નું લખ્યું ને, તો કઈ ગોળી મેં તમને આપી? અલગ એમે કઈ ઉપર જોઈ લો ને, પણ એની ઉપર જોઈ લો તમે ગોળી કઈ મૂકી. તમે મને 65 એમજી ની ગોળી આલી તમે મને. તો ઉપર કઈ કેસ પેપરમાં કઈ લખી હતી? એવું નથી કહેતો તમને, તમારી ભૂલ નથી કાઢતો, પણ પહેલા મને આલી હતી 200 એમજી ની ગોળી તમે મને આલી હતી. હા ભૂપેન્દ્ર એક કામ કરો, પૈસા મારામ લખી તમે વિડિયો વાતો નહીં ઉતારો. આ તો મારે હું લેવા દેવા છે ભાઈ. 100 રૂપિયા લઈ જા, ગોરી અહીં પાસે આપી દઉં. બરાબર. 600 વાત પૂરી કર. હે? તો બહુ છે એમ કહું કોઈ છું. એમને કહ્યું મેં કહું વાંધો નહીં, મેં કહું તમે મને થોડીક ગોળી આલો, આટલી બધી ના આલશો એમ. તો કે ના તે પાવતી ફાટી ગઈ એમ. પાવતી ફાટી ગઈ, વાત સાચી બોલ છે. પણ તોય મેં કહ્યું કે ના, મેં કહું આમાં હજુ ગોળી પડી છે મારે ઘરે, પેલી 10 દિવસ હું આવ્યો તો હજુ ગોળી તું ઘેર ભાઈ પડી છે. મને કહી દે, તું પાછો મારી જોડે ઝઘડો કરવા આવ્યો છે એમ કહી દે તું. कौन है ये लोग? कहां से आते हैं? ઝઘડો કરવા આવ્યો હોય તો મને કહી દે પાછો. ઝઘડોની વાત નથી ભાઈ. ઉતારે વિડિયો ઉતારતા રાકેશ આપણે ઉતારો. હા તો ચાલુ કર ને, તને કોણ ના પાડે? તું તારો ફોન કાઢ. બરોબર. ભાઈ તમે કમાવા બેઠા છો, અમે બી એમ જ છે. પૈસા લે. તું જે કરતો હોય ભાઈ બંધ, મારે શું લેવા દેવાનું? તું જે કરતો હોય મારે કઈ લેવા દેવાની, બરાબર? હા. અરે તું ગમે આઈઆઈટી ગ્રેજ્યુએટ હોય તો મારે શું લેવા દેવા યાર? હું કશું કમાવા બેઠો છે, તને પગાર ઓછો પડે એટલે તું કમાવા બેઠો છે. मजा आया. और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना. તો ગાઈસ અમે બપોર પછી બેઠા હતા અને અત્યારે ફ્રી થયા છે. આજે બપોર પછી બહુ જ પેશન્ટો હતા, એટલે અહીંયાથી છે એક લાઈન મોટી જ હતી. ચામડીના હતા, દાંતના હતા અને બધા જનરલ પેશન્ટો પણ બહુ હતા. એવામાં ચૂક્યો આવ્યો. કપડેથી મોર પાડી ગયો. અંદર બરાબર જોયું. એવામાં એક શિવમભાઈનો દોસ્તાર આવ્યો અને કેવો જીગરી હતો કે નતો? હા કઈ નહીં. શિવમ સામાન્ય દોસ્ત આવ્યો તો સામાન્ય દોસ્તાર બહુ આવ્યો. છેલ્લી બેન્ચીસ બધો હોય એ રીતે. હા. અને એને અમારી જોડે બબાલ કરી હતી, પણ કંઈ નહીં, અમે પતાવીને બધું મોકલી દીધું, દવા બવા આપી. પછી પાછો આવ્યો બબાલ કરવા. 3 વાગે. હા 3 વાગ્યા પછી, અને એમાંય પેશન્ટો ફૂલ હતા. પણ પછી થોડું જામ્યું, પણ શિવમભાઈ સમજાવીને મોકલી દીધો. ભાઈ ચૂનો લગાવીને મોકલ્યા તો બોમ્બ. હા ચૂનો લગાવીને મોકલ્યા, બરાબર. ચૂનો લાગ્યો એનું શું 600 નો. અને તો કંઈ નહીં, એ જે થયું આવું તો બધું થતું રહે. વર્તમાનમાં મળ્યો ભવિષ્યમાં મળતો નહીં. અને જો કેસ પાડે ને તારે તો
હવે તને કહી દીધું છે કેસ નહીં આ કરવાનો. માણસ તો ના જ જોઈએ આપણે. આની સિવાય એક નગીન નામનો માણસ છે હા. મારો ભાઈબંધ છે, નો ડાઉટ. એ આ બધા જે આવે આ તો વપરાવ કરવાનો છે. એક વાર મને બોલાવો. બસ કઈ નહીં, જે થયું એ બધું પૂરું. અને હવે શાંતિથી મગજ મસ્ત ઠેકાણે રાખી હિસાબ કરીએ, જેથી કરીને ભૂલ ના પડે. બરોબર? એટલે અહીંયા હવે આજના દિવસનો સુખદ અંત લાવશું. તો ગાઈસ, આજે બહુ માથાકૂટ થઈ ગઈ અને બહુ માથાભારે દિવસ હતો. તો અહીંયા આપણે હોસ્પિટલ બધું બંધ કરી દીધું અને હવે જયું એમ 2 શાકભાજી લઈ આવીએ અને આજના દિવસનો અંત કરીએ. તો ચાલો, ટાટા, બાય બાય.